નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો, જે રીતે દર વર્ષે સરકાર દ્વારા હોળી પહેલાં જ જાન્યુઆરી મહિનામાં મળનારા મોંઘવારી ભથ્થાની જાહેરાત કરવામાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે હોળીનો તહેવાર પૂરો થઈ ગયા છતાં પણ સરકારે જે જાન્યુઆરી 2025થી જે મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવાનો હતો તે કર્યો નથી. આથી કેન્દ્ર સરકારના 1.15 કરોડ જેટલા કર્મચારીઓ હાલમાં નારાજ થઈ ગયા છે, કારણ કે સરકાર દ્વારા જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના ડિસેમ્બર 2024 સુધીના જે આંકડાઓ છે તે બહાર પડ્યા છે. એક તો એ આંકડાઓ નિરાશાજનક છે, અને સાથે જ હોળી પહેલાં જે કર્મચારીઓને દર વખતે જે મિત્રો જાન્યુઆરી મહિનામાં જે મોંઘવારી ભથ્થું જાહેર કરવામાં આવતું હતું તે આ વખતે સરકારે જાહેર કર્યું નથી. મિત્રો, આના જે પહેલી વાત કરીએ તો 5 માર્ચે મિત્રો હોળી પહેલાં જે પહેલું કેબિનેટ બેઠક મળવાની હતી, કોઈ કારણસર તે બેઠક મોકૂફ રહી હતી. તદુપરાંત 12 માર્ચે જે છે તે મિત્રો ફરીથી કેબિનેટ બેઠકની વાત ચર્ચાઓ થઈ હતી, પરંતુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2 દિવસની મોરેશિયસની મુલાકાતે ગયા હોવાથી આ બેઠક પણ કેન્સલ કરવામાં આવી હતી. હવે એવી આશાઓ સેવાઈ રહી છે કે મિત્રો આ મહિનાના અંત સુધીમાં જે એટલે કે 25થી 30 માર્ચની વચ્ચે જે કેબિનેટ બેઠક મળવાની છે માર્ચની, તેમાં મિત્રો આ કર્મચારીઓ માટે 1 જાન્યુઆરી 2025થી મોંઘવારી ભથ્થાની જાહેરાતની મંજૂરી પર મહોર વાગી જશે. પરંતુ આપ સૌને જણાવી દઈએ કે વર્ષ 2018થી લઈને અત્યાર સુધી એટલે કે લગભગ 6.5 એટલે 6.5 વર્ષ એટલે કે 78 મહિના પછી આ ડીએ જે છે તેનો રેકોર્ડ તૂટી શકે છે, કારણ કે જે 2018માં જે છેલ્લે 2% વધારો થયો હતો, આટલા ટકાનો જ વધારો મિત્રો આ જાન્યુઆરી 2025થી મળશે તેવું કર્મચારીઓને દેખાઈ રહ્યું છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રીતે 78 મહિના પછી ડીએનો રેકોર્ડ તૂટશે અને ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ પ્રમાણે કેન્દ્ર સરકાર જાન્યુઆરીથી કેટલું મોંઘવારી ભથ્થું જે છે તે વધારશે. આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ, તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓ વગેરેને લગતા પરિપત્રો અમારા ચેનલના માધ્યમથી તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, 1 જાન્યુઆરી 2025થી જે રીતે કેન્દ્ર સરકારના 1.15 કરોડ કરતાં વધારે કર્મચારી પેન્શનર્સો ડીઆર એટલે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી ભથ્થા રાહતમાં જે વધારાની રાહ જોઈ રહ્યા છે, તે હોળી પહેલાંથી તે મિત્રો જાહેર થવાનો હતો, પરંતુ જાહેર ન થતાં કર્મચારીઓમાં નિરાશા ફેલાઈ છે. પરંતુ આપ સૌને જણાવી દઈએ કે ગત 18 ફેબ્રુઆરીના રોજ જે ડિસેમ્બર 2024 સુધીના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ જે જાહેર થયા છે, તેના પરથી મિત્રો 1 જુલાઈ 2024થી લઈને 31 ડિસેમ્બર 2024 સુધીના જે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આંકડાઓ જે સૂચવી રહ્યા છે તે પ્રમાણે મિત્રો લગભગ 2.99 જેટલું જે છે તે મિત્રો મોંઘવારી ભથ્થું વધશે તેવું દેખાઈ રહ્યું છે. પરંતુ જો સરકાર દશાંશ પછીના જે આંકડાઓ છે ધ્યાનમાં નહીં રાખે તો 2% જ મોંઘવારી ભથ્થું વધતા જ 78 મહિના પછી જ હવે ડીએનો રેકોર્ડ તૂટશે, કારણ કે આટલા ટકાનો વધારો થશે. તો મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારી 1 જાન્યુઆરીથી કેન્દ્ર જે મૂંઝવણ છે તે મિત્રો તેમની દૂર થઈ ગઈ છે, કારણ કે હવે આ વખતે કર્મચારીઓના ડીએમાં 3-4% વધારો થવાની ચર્ચા હતી, પરંતુ ડીએ વધારો આનાથી અલગ થવાનો છે, જેના કારણે છેલ્લા ઘણા વર્ષોનો રેકોર્ડ તૂટી જશે. આ સંદર્ભમાં ચિત્ર હવે સ્પષ્ટ છે. પેન્શનરોને પણ આનો લાભ મળશે. આ અપડેટ વિશે જાણીએ તો 7મા પગાર પંચ હેઠળ આ વર્ષના પહેલા 6 મહિના માટે ડીએ વધારા માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે. ટૂંક સમયમાં સરકાર ડીએ વધારો લાગુ કરવા જઈ રહી છે અને આ રકમ કર્મચારીઓના ખાતામાં ટ્રાન્સફર કરવા જઈ રહી છે, જોકે તે થોડા મહિના માટે વિલંબિત છે. તેથી કર્મચારીઓને ડીએ એરિયસ પણ આપવામાં આવશે. ડીએમાં સુધારાની સાથે પેન્શનરોના ડીઆરમાં પણ ફેરફાર કરવામાં આવશે, જેનો લાભ લગભગ 65 લાખ જેટલા હાલમાં નિવૃત્ત કેન્દ્રીય પેન્શનરોને મળશે. સરકારે 7મા પગાર પંચ હેઠળ ગયા વર્ષમાં બંને ભાગમાં ડીએમાં 1 જાન્યુઆરી 2024થી 4% અને 1 જુલાઈ 2024થી 3% એમ 7%નો વધારો કર્યો હતો. ચાલો જાણીએ સરકાર આ વખતે 2024ના પહેલા ભાગમાં એટલે કે જાન્યુઆરીથી લઈને 31 જુલાઈ દરમિયાન ડીએમાં કેટલો વધારો કરશે. તો થોડા દિવસો પહેલાં કર્મચારીઓના જાન્યુઆરીમાં ડીએ 3 કે 4% વધારાની ચર્ચા હતી, પરંતુ એવું સામે આવ્યું છે કે આ વધારો ફક્ત 2% સુધીનો જ રહેશે, અને આ રીતે સૌથી ઓછા ડીએ વધારાનો રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. જોકે આ પહેલાં જુલાઈ 2018 માટે પણ ડીએમાં 2% વધારો કરવામાં આવ્યો હતો, જે સૌથી ઓછો હતો. આ ઉપરાંત સરકારે દર વખતે ડીએમાં ઓછામાં ઓછો 3%નો વધારો કર્યો છે, એટલે કે 3%થી ઓછો વધારો જે છે તે સરકારી કર્મચારીઓને પોસાય તેમ નથી મોંઘવારીમાં. છેલ્લે વર્ષ જુલાઈ 2018માં 2%નો વધારો થયો હતો. એવી આશાઓ સેવાઈ રહી છે કે જાન્યુઆરી 2025થી પણ 2%નો વધારો શક્ય છે. આ વખતે ખૂબ જ ઓછા ડીએ વધારાને ધ્યાનમાં રાખીને એવું કહેવામાં આવી રહ્યું છે કે 7મા પગાર પંચ હેઠળ લાગુ કરાયેલા ડીએ આ વખતે બધા રેકોર્ડ તોડી નાખશે. ડિસેમ્બર 2024 સુધીના એઆઈસીપીઆરના ડેટાના આધારે 2% ડીએ વધારો અંતિમ માનવામાં આવે છે, જો કે આ અંગે અંતિમ નિર્ણય હજુ આવવાનો બાકી છે.
તો અગાઉ 12 માર્ચની કેબિનેટ બેઠકમાં ડીએ અંગે ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ આ મામલો ઓછામાં ઓછા એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવ્યો છે. હવે સરકાર 15 માર્ચ કે પછી હોળી પછી અથવા આ અંગે નિર્ણય લઈ શકે છે. અત્યાર સુધી હોળી સુધી ડીએની ભેટ આપવા માટે રાહ જોવાઈ રહી હતી, પરંતુ હવે તે હોળી પછી જ શક્ય બનશે. ટૂંક સમયમાં આગામી કેબિનેટ બેઠક યોજાશે, જેમાં ડીએ વધારા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે. મંજૂર થતાં ડીએની રકમ કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવશે. એઆઈસીપીએના આંકડા જે છે તેના પરથી મિત્રો 2% મોંઘવારી ભથ્થું વધવાની જાહેરાત થઈ છે. મિત્રો જય હિન્દ, અસ્તુ.